હર મહાદેવ બધા મિત્રોને। તો મિત્રો તમને એવું લાગતું હોય છે આપણે અડધી રાતે ટ્રેક્ટર લઈને ક્યાં જઈશું, તો મિત્રો એમાં એવું થયું છે, મિત્રનો ફોન આવ્યો છે। એક ગા માંદી છે અને તેને કૂતરા હેરાન કરે છે અને ગા ઊભી નથી થઈ શકતી, તો એ ગાને છે ને આપણે પાંજરાપોળમાં ગાને મૂકવા જવાની છે। એટલા માટે આપણે આપણું ટ્રેક્ટર લઈ અને ગાને રેસ્ક્યુ કરી અને પાંજરાપોળમાં મૂકવા જવાનું છે મિત્રો। અને મિત્રો ગાય માતા હેરાન થતા હોય તો તે આપણને સારું નથી લાગતું, એટલા માટે આપણે અડધી રાતે આપણે ઊંઘ બગાડી અને આપણે ગાય માતાને રેસ્ક્યુ કરી અને તેમને જ્યાં શાંતિ મળે એવી શાંતિની જગ્યાએ આપણે મૂકવા જવાનું છે। તો હું મારું આપણે દાંતો જે આપણે બનાવ્યો હતો ને, એ આજે દાંતો આપણે એક સારા સેવાના કામમાં ઉપયોગ થવાનો છે મિત્રો। તો હું મારો દાંતો લઈ અને જો હાલ તો થઈ ગયો છું મિત્રો। જે મારી કર્મભૂમિ અને મારી જન્મભૂમિ એવું જ મારું પાળિયાદ ગામ અને મારું પાળિયાદનું રજવાડું આપણે ગામમાં પહોંચી ગયા છીએ મિત્રો। તો ચાલો આપણે ગાયને રેસ્ક્યુ કરવા પહોંચવામાં જ છીએ મિત્રો। આપણે ફાઇનલી મિત્રો જે જગ્યાએથી ગાય માતાને રેસ્ક્યુ કરવાના છે ને તે જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ। તો વિડીયોમાં તમને ગાય માતા દેખાતા છે। આપણે આ ગાય માતાને રેસ્ક્યુ કરવાના છે મિત્રો। તો ચાલો આપણે ગાય માતાને રેસ્ક્યુ કરી લેવી। તો મિત્રો આપણે ગાય માતાને રેસ્ક્યુ કરી લીધા છે। જો આપણા મિત્રો સાથે છે અને ગાય માતાને રેસ્ક્યુ કરી અને આપણે તેમને પાંજરાપોળમાં મૂકવાના છે, ત્યાં તે શાંતિનો શ્વાસ લેશે મિત્રો। તો આપણે તેમને પાંજરાપોળમાં મૂકવા જઈએ છીએ મિત્રો। આપણું પાળિયાદનું રજવાડું, આપણું પાળિયાદ ગામ, જય ઠાકર વેળધામ। આપણે પાંજરાપોળ પહોંચવા આવ્યા, સામે જે લાઈટ થાય ત્યાં આપણે પાંજરાપોળ છે મિત્રો। મિત્રો જો કેટલી ગાયો બાંધી છે, આપણે ગાને રેસ્ક્યુ કરી લીધી છે। તો મિત્રો શિવદયા મંદિરમાં આપણે ગાય માતાને છોંપી દીધા છે અને એમ આપણે આપણા ઘર બાજુ પ્રયાણ કર્યું છે મિત્રો। તો મિત્રો આપણે ગાય માતાને જીવદયા પાંજરાપોળમાં આપણે છોંપી અને વ્યાયા છીએ અને મિત્રો આપણને આવો જ સપોર્ટ કરતા રહેજો। આપણા આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો। તો સારું મિત્રો, જય જવાન જય કિસાન।